અરવલ્લી જિલ્લામાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે। હવે ખેડૂતોને નિશાન બનાવતું ટ્રેક્ટર ભાડાના કરાર કૌભાંડ પ્રકાશમાં આવ્યું। માલપુર તાલુકાના 16 ખેડૂતો સોલાર કંપની તેમજ કન્સ્ટ્રક્શનના કામ માટે ટ્રેક્ટરો ભાડે આપવાના બહાને છેતરપિંડીનો ભોગ બન્યા હતા તેવા આક્ષેપ થઈ રહ્યા છે। ટ્રેક્ટરો પરત ન મળતા તમામ ખેડૂતો માલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 4 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ આરોપીઓના વિવિધ ગામોમાં જઈ ખેડૂતો સાથે 3 મહિનાના ભાડા કરાર કર્યા, જ્યાં શરૂઆતના 1 કે 2 મહિનાનું એડવાન્સ ભાડું આપ્યું। દર મહિને અંદાજે 17,000 રૂપિયા ચૂકવી ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો। ત્યારબાદ કરાર પૂર્ણ થયા બાદ ટ્રેક્ટર પરત આપવાના બદલે ફરી નવો કરાર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ સમય પૂરો થયા બાદ ટ્રેક્ટરો પરત ન મળતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। અમારે ઘેર આવીને એમણે એ લોકો કહે કે તમારે 2 મહિના માટે મૂકવાનું છે ટ્રેક્ટર, તો આપશો? મેં કીધું ભાડું શું આપશો? કારણ કે 20,000 રૂપિયા મહિનાના આપીશું। તો મેં કીધું 2 મહિનાનું એ લોકો મને એડવાન્સ ભાડું આપતા, એટલે અમારા ઘેર આવીને એ લોકો 2 મહિનાનું એડવાન્સ ભાડું નક્કી કરી અને માલપુર લઈ ગયા। માલપુર લઈને બીજા દિવસે ભાડા કરાર કર્યો અને પછી એથી એ લોકો ટ્રેક્ટર તોથી એ લોકો જાતે લઈ ગયા। એવા અમારે 2 માસ 3 મહિનાનો અમારો કરાર કરેલો હતો, 3 માસનો, એમાં 2 મહિના બાકી હતા અને 1 મહિનાનું ભાડું માગ્યું, તો આ લોકોએ ભાડું આપ્યું નહીં। ત્યાર પછી મેં વારંવાર ફોન કરતા, એ લોકોનો ફોન અમુક વખતે સ્વિચ ઓફ આવતું, એટલે અમને શંકાસ્પદ જેવું લાગ્યું। એટલે મેં બધા ટ્રેક્ટરવાળાને જાણ કરી કે ભાઈ આપણા ટ્રેક્ટર આપ્યા છે, એ ટ્રેક્ટરના કોઈ મેસેજ મળતા નથી। આ લોકો ટ્રેક્ટર કયો લઈ ગયા છે, કયો ફેરવ્યું છે, એ લોકો જગ્યા પણ બતાવતા નથી। તો આપ સૌ બધા થઈને આની તપાસ કરીએ। તો તપાસ કરતાં મેં અઠવાડિયેથી ગાડીઓ લઈને આમ ફરતા મને ખોટી જગ્યાઓ બતાવી। હવે તપાસ કરવા ગયા તો એ પાર્ટીએ વિજયભાઈના ઘેર ગયા, પ્રોથવેલ વિજયભાઈ પરમાર, વિજયભાઈ રાધાભાઈ, બરાબર, રહેવાસી પ્રોથવેલ, આ લોકોના ઘરે ગયા એટલે એ લોકોના ઘેર તાળું મારેલું કોઈ હતું નહીં ઘેર। ત્યાંથી અમે પરત આવ્યા વાવડી। આ વાવડીને ભાઈ આ સુરાના લાલજીના પાડિયા, મસાર પ્રવીણભાઈ, કનકાભાઈ, આના ઘરે ત્યાં, એટલે એના ઘરેથી એને ઘેરથી એવું કે કંઈ ટ્રેક્ટર બેક્ટરનું કોઈ નામ લઈને આવવાનું નહીં, બરાબર। એટલે કે કેમ ભાઈ કેમ તારીખે તમારે અહીં આવવાનું નહીં, ટ્રેક્ટર લેવાવાળો જાણા અને તમે જાણો। પછી એથી અમે પાછા માલપુર આવીને પછી આ ખેડૂતો બધા મેં માલપુર આવીને નક્કી કર્યું કે સાહેબને આપણે જાણ કરીએ। પછી અમે જાણ કરી એટલે આ લોકો અમને સોલારના નામે સોલારમાં અમારે બોધવાનું છે ટ્રેક્ટર, સોલારનું નામ લઈ અને આ લોકો છેતરપિંડી કરીને અમારું જો ટ્રેક્ટર લઈ ગયેલ છે। ફરિયાદી ખેડૂતોના જણાવ્યા મુજબ બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના વિજયભાઈ, રાધાભાઈ તેમજ સુનિલભાઈ કાળાભાઈ પરમાર આ સમગ્ર કથિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે। ત્યારે કનુ જસુભાઈ પાંડોર ખેડૂતોના ઘરે જઈને ડ્રાઈવર તરીકે ટ્રેક્ટરો લઈ જતા હતા। માલપુર તાલુકાના 14 ખેડૂતોને માલપુર બોલાવીને ભાડા કરાર કરાવવામાં આવ્યા હતા। કરાર પૂર્ણ થયા બાદ આરોપીઓનો સંપર્ક ન થતા ખેડૂતો તેમના ઘરે પહોંચ્યા, પરંતુ ત્યાં ટ્રેક્ટરો પણ મળ્યા નહીં અને આરોપીઓ પણ ગેરહાજર હોવાનું જાણવા મળ્યું। અંતે ખેડૂતોને પોલીસનો સહારો લેવો પડ્યો। તો આ મામલે બાયડના પ્રાંતવેલ ગામના વિજયભાઈ, રાધાભાઈ, સુનિલભાઈ કાળાભાઈ, માલપુરના પ્રવીણભાઈ, કનકાભાઈ મસાલ અને ગોવિંદપુરાના કનુભાઈ જસુભાઈ પાંડોર સામે ફરિયાદ નોંધાઈ છે। આ મારા સંબંધીનો ટ્રેક્ટર અંદર ફરતો એટલે સમાચાર મળ્યા કે ટ્રેક્ટર 20,000ના કરાર ઉપર આ લોકો લીશે, એટલે મને એમ થયું કે મારું ટ્રેક્ટર પણ આપો। તો આપ્યા પછી મહિના પછી ખબર પડી કે આ લોકો ફ્રોડ કર્યું છે, એટલે આ તપાસ કરતો આ લોકો ફોન સ્વિચ ઓફ રાખે અને તપાસ કરતો ઘેર કોઈ મળે નહીં, એટલે પછી અમે માલપુર આવીને ફરિયાદ નોંધાવી અને ફરિયાદ કરી એટલે અમારું ટ્રેક્ટર ઝડપે મળે એવી અમારી માંગ છે। ફરિયાદી ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે આરોપીઓ પોતાના ઘરે 10 જેટલા ટ્રેક્ટરો એકત્રિત કર્યા બાદ રાત્રિના સમયે કન્ટેનરમાં ભરી અન્ય સ્થળે ખસેડી દેતા હતા। ખેડૂતોને શંકા છે કે તેમના ટ્રેક્ટરો માંગરોળ, જૂનાગઢ, બગોદરા, જામનગર, હરિયાણા તેમજ મહીસાગર જિલ્લાના વીરપુર વિસ્તારમાં હોઈ શકે છે। જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર મામલે માલપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।